चलो આપણે વર્ગની શરૂઆત કરશું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચાન મુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ. રાષ્ટ્ર સંત અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. તપચક્ર ચક્રવર્તી પૂજ્યપાદ આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. સર્વ સુવિધ સાધુ સાધ્વી ભગવંતોના ચરણોમાં વંદના. જ્ઞાન સારના આપણા વર્ગની અંદર જ્ઞાનાષ્ટક આપણે ગયા વર્ગની અંદર પૂર્ણ કર્યું. જે પૂર્ણતાને પામવા ઈચ્છતો હોય તેને આત્મામાં મગ્ન થવું પડશે. જેને મગ્ન થવું છે તેને આત્મામાં સ્થિર થવું પડશે. જેને સ્થિરતા જોઈતી હોય તેને મોહનો નાશ કરવો પડશે. જે મોહનો નાશ કરે છે તે જ્ઞાનથી મોહનો નાશ કરે છે. એટલે જ્ઞાનાષ્ટકમાં આપણે જોયું કે વાસ્તવિકતાએ જ્ઞાન કોને કહેવાય છે, તત્વજ્ઞ ખરેખર કોણ છે, આત્મામાં અનંત જ્ઞાનનો ખજાનો રહેલો જ છે, પરંતુ કર્મોના આવરણને લીધે તે ખજાનો ઢંકાયેલો છે. માટે આત્મામાં જે મોહનીય કર્મ વર્ચસ્વ પકડીને બેઠા છે, બનાવીને બેઠા છે, તે મોહનીય કર્મનું વર્ચસ્વ તોડીને જીવ તત્વજ્ઞ બની શકે છે, જ્ઞાની બની શકે છે, જ્ઞાનને પામી શકે છે. અને જે જીવ જ્ઞાનને પામે તે જીવ સમતાને પામે છે. માટે જ્ઞાનાષ્ટક પછી આપણને અહીં સમતાષ્ટક બતાવ્યું છે. ક્ષમાષ્ટક, ક્ષમા એટલે માફી વાળી ક્ષમા નહીં, સમતા વાળી ક્ષમા. શમ અષ્ટક, શમ. તો એ શમ અષ્ટકની અંદર પ્રથમ ગાથા અહીં આપી છે. તે ગાથાનો ઉચ્ચાર લઈ અને પછી તેના અર્થ તરફ આપણે આગળ વધશું. વિકલ્પ વિષયોત્તીર્ણ સ્વભાવાલંબન સદા જ્ઞાનસ્ય પરિપાકો યહ સશમઃ પરિકીર્તિતઃ. ફરી એકવાર. વિકલ્પ વિષયોત્તીર્ણ સ્વભાવલંબન સદા જ્ઞાનસ્ય પરિપાકો યહ સહશમ પરિકીર્તિતઃ. લખે છે વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન જેને છે એવો જે જ્ઞાનનો પરિણામ તે સમભાવ છે અથવા સમભાવ કહેવાય છે. અહીંયા સમભાવ જુદા જુદા સ્તરે જુદા જુદા કોટીનો હોય છે, અર્થાત જુદા જુદા પ્રકારનો હોય છે. અંશથી સમભાવ આવતાની સાથે પ્રગતિ કરતા 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 જીવો એવા સ્તરે પહોંચે છે કે જ્યાં 100% સમતામાં છે. આજના કાળની અંદર 100% ની સમતા શક્ય નથી, પરંતુ
1% કરીને આગળ 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 વધીને અમુક ટકાવારી સુધીની ક્ષમતાને પ્રાપ્ત કરવાનું શક્ય છે. પણ તે કઈ રીતે શક્ય બનશે? તો કહે છે જ્ઞાન મેળવવાથી શક્ય બનશે, અર્થાત મોહનો હ્રાસ કરવાથી શક્ય બનશે. તો જે જીવો જગતના સત્યને જાણવાનો પ્રયત્ન કરે છે, જે જીવો પોતે તત્વ જ્ઞાનને ગ્રહણ કરે છે, તેવા જીવો આત્માને જ સંપૂર્ણ સુખનો ખજાનો સ્વીકાર કરે છે. આત્મામાં જ ખરેખર સાચું સુખ છે તે પ્રકારે પોતે સ્વીકાર કરે છે અને તે પ્રકારના અનુભવથી આગળ વધતા 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 એક સમય એવો આવે છે કે તે જીવો પરાકાષ્ઠાની ક્ષમતાને પામે છે. અહીંયા બંને પ્રકારના જીવોની સમ અષ્ટકની અંદર વાત કરવામાં આવશે. જે જીવો મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરીને ક્ષમતા પામવાને પ્રયાસ કરવા વાળા છે એવા જીવોની પણ વાત કરશે, અને જે જીવો પૂર્ણપણે પ્રયાસ કરીને ક્ષમતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા છે એવા જીવોની પણ વાત કરશે. બંને પ્રકારના જીવોની આ સમ અષ્ટકની અંદર વાત કરે છે. માટે એ સમ અષ્ટકની અંદર એ બંને પ્રકારના જીવોની વાત કરતા પહેલા સમભાવ કોને કહેવાય તે સમજાવે છે. તો કહે છે જેમ જેમ જીવ પોતે પોતાના જીવનમાં પરભાવથી જેટલા અંશે ટૂંકો થતો જશે, એટલે કે ભોગ સુખોની અંદરની જે રમણતા છે, જે આનંદ છે, જે સુખનો અનુભવ છે, જે રંગ રાગમાં જીવો મસ્ત છે, એ જીવો જેમ જેમ પોતે સમજણ મેળવતા જશે અને જેમ જેમ પર ભાવમાંથી, પર જગતમાંથી, પર પદાર્થમાંથી પોતાને દૂર કરતા જશે, તેમ તેમ તે જીવો ધીરે ધીરે આત્મ સ્વભાવ તરફ આવતા જશે. આત્માના શુદ્ધ સ્વભાવનું અંશથી 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 અનુભવ કરતા જશે. હવે આવા જીવો કે જેઓ મોહના કારણે ઊભા થતા સંકલ્પ અને વિકલ્પોના ઝેરથી દૂર છે અથવા દૂર થતા જાય છે અને આત્માના શુદ્ધ સુખના અનુભવમાં ધીરે ધીરે લીન થતા જાય છે, તેવા જીવો વિકલ્પોથી ઓટોમેટિક શૂન્ય થતા જાય છે, રાગ દ્વેષથી શૂન્ય થતા જાય છે, ધીરે ધીરે રાગ દ્વેષને ઘટાડતા જાય છે, માટે ધીરે ધીરે ક્ષમતાને પામતા જાય છે. હવે અહીંયા જે શુદ્ધ આત્મ સ્વભાવનું અનુભવ, આત્માના સુખની રમણતા, એ જ ખરેખર ક્ષમતા છે. માટે અહીં શું લખે છે? શાસ્ત્રોમાંથી પણ જે જ્ઞાન ભણી ભણીને આખરે જ્ઞાનમાંથી જે મેળવવાનું છે, તે જ્ઞાનનો ઉપયોગ કરીને જે પ્રાપ્ત કરવાનું છે, તે શું છે? તો તે ક્ષમતા છે. એટલે એવો જ્ઞાનોપયોગ, જે જ્ઞાનોપયોગ આત્માને આત્માના શુદ્ધ ભાવ તરફ લઈ જાય, આત્માને શાશ્વત સુખના અનુભવ તરફ લઈ જાય, તે જ્ઞાનોપયોગનો પરિણામ, તે સુખનું અનુભવ, તે શુદ્ધ આત્માનું, તે શુદ્ધ આત્માના સ્વભાવનું અનુભવ, એ જ ખરેખર ક્ષમતા છે. રાગ દ્વેષ રહિત અવસ્થા, જેટલા અંશે રાગ દ્વેષ ઘટ્યા છે એટલા અંશે જીવ આત્મામાં સ્થિર થયો છે, અને જેટલા અંશે આત્મામાં જીવ સ્થિર થયો છે, જેટલા અંશે જીવને આત્માના શુદ્ધ સ્વભાવનો અનુભવ છે, તેટલા અંશે જીવ ક્ષમતામાં છે. તો માટે અહીં લખે છે કે વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ. હવે વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ એટલે શું?
શુભ અથવા અશુભ, રાગથી કે દ્વેષથી મોહના ઘેરાયેલા એવા જીવે રાગ કે દ્વેષથી સારા કે ખરાબ જે પણ વિકલ્પો કરેલા હોય અથવા કરતો હોય તે બધા વિકલ્પોના વિષયોથી નિવૃત્ત જે થાય, સંપૂર્ણપણે નિવૃત્ત થાય તો સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરે, અંશે અંશે નિવૃત્ત થતો જાય તો અંશે અંશે ક્ષમતાનો અનુભવ કરતો જાય. કહેવાનું તાત્પર્ય એટલું જ છે, ક્ષમતાનો અનુભવ કરવો હશે તો વિકલ્પો સંકલ્પો રૂપ વિષયથી નિવૃત્ત થવું પડશે. માટે લખે છે કે ભાઈ વિકલ્પના વિષયથી નિવૃત્ત થઈ અને નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન જેને છે એવો જીવ અથવા એ જીવનો જે જ્ઞાન નો પરિણામ તે સમતા ભાવ છે, તે સમભાવ છે. હવે જેને કન્ટિન્યુ સમભાવ હોય, પરાકાષ્ઠાનું સમભાવ હોય, તેની આનંદની મર્યાદા જુદી છે અને જે અંશથી ક્ષમતાને પામ્યો છે તેની આનંદની અનુભૂતિ જુદી છે, તેની આનંદની મર્યાદા જુદી છે. તો જેમ જેમ જીવ ક્ષમતાને પામતો જશે તેમ તેમ અતિ વધારે આનંદ પ્રાપ્ત થતું જશે. માટે પ્રથમ ગાથાની અંદર જ અહીં આપણને સમભાવની વ્યાખ્યા કરીને બતાવી છે. હવે આ જે સમભાવની વ્યાખ્યા પ્રથમ ગાથાની અંદર કરી તેના સાથે સંદર્ભ ધરાવતી બીજી ગાથા જે છે એમાં શું કહે છે તે જોઈએ. બીજી ગાથાનો ઉચ્ચાર લઈએ. અનિચ્છન કર્મ વૈષમ્ય બ્રહ્માંશેન સમમ જગત આત્મા ભેદ ન યહ પશ્યે દસૌ મોક્ષમ ગમીશમી. ફરી એકવાર. અનિચ્છન કર્મ વૈષમ્ય બ્રહ્માંશેન સમમ જગત આત્મા ભેદેન યહ પશ્યે દસૌ મોક્ષમ ગમીશમી. લખે છે કર્મથી કરેલા વિવિધ ભેદને નહીં ઈચ્છતો. અહીં ઈચ્છતો નો અર્થ છે જોતો. બ્રહ્મના અંશ વડે એક સ્વરૂપ વાળા જગતને આત્માથી અભિન્નપણે જે જુએ છે એ ઉપશમ વાળો આત્મા મોક્ષગામી હોય છે. જો અહીંયા કહે છે કે મોક્ષ માર્ગમાં કોણ રહેલો છે, મોક્ષને પામવાને 100% પાક્કું કોણે નક્કી કરી લીધું છે અથવા ચોક્કસ એ મોક્ષને પામશે જ એવો કોણ, તો તેની વ્યાખ્યા અથવા તેનો ખુલાસો પણ અહીં કરતા આપણને કહે છે કર્મથી કરેલા વિવિધ ભેદને નહીં ઈચ્છતો. અહીં ઈચ્છતો નો અર્થ છે ગ્રહણ કરતો. હવે આ શું કહે છે કર્મથી કરેલા વિવિધ ભેદને નહીં ઈચ્છતો? તો આપણે એ જાણીએ છીએ કે આ સંપૂર્ણ જગત અનંત જીવોથી યુક્ત છે અને આ અનંત જીવો વિવિધ પ્રકારના ભવોથી પોતે ઘેરાયેલા છે. અર્થાત આ જગતની અંદર આપણને 4 ગતિમાં ભ્રમણ કરતા વિવિધ પ્રકારના કર્મોથી યુક્ત જીવો જોવા મળે છે. એનો અર્થ એ થયો કે આ સંપૂર્ણ સંસાર જે છે તે કર્મયુક્ત છે અને કર્મથી પીડાય છે. અને કર્મથી પીડાતો એવો આ સંસાર જે છે એની અંદર જે જીવો છે તે જુદા જુદા જીવો પોતે જ કર્મના અનુસારે જુદા જુદા પ્રકારના હાવ ભાવ વગેરે કરે છે. કોઈક ક્યારેક ક્રોધ કરે, કોઈક ક્યારેક પ્રેમ કરે, કોઈક ક્યારેક ક્ષમા કરે, કોઈક ક્યારેક લોભ કરે, કોઈક ક્યારેક માયા કરે, કોઈક ક્યારેક પરિગ્રહ કરે, કોઈક ક્યારેક પાપ કરે, કોઈક ક્યારેક હિંસા કરે. જુદા જુદા પ્રકારના જે પણ ભાવો આ જગતની અંદર થઈ રહ્યા છે, જીવો કરી રહ્યા છે, તે બધા પાછળનું કારણ કોણ?
તો કહે છે કર્મ. મુખ્ય અપેક્ષા એ કર્મ કારણ છે. બાકી આખરે તો જીવ પોતે જ કારણ છે, કેમ કે કર્મ તો જીવ જ બાંધે છે. પણ કર્મ જીવે બાંધી લીધા પછી જીવનું ભવોભવની અંદર ભ્રમણ એ કર્મના કારણે થાય છે. ભાવો અને વિકલ્પો વગેરે જીવને કર્મના ઉદયના કારણે આવતા હોય છે. તો હવે આખો આ જે જગત છે તે કર્માધીન છે. સવે જીવા કમવસ્સ 14 રજ્ય ભમંત. 14 રાજની અંદર ભ્રમણ કરતા સર્વે જીવો કર્મવશ છે. પરંતુ ઉપશમને પામેલા આત્માઓ અર્થાત સમભાવને પામેલા જીવો, જે જીવો સમભાવને પામ્યા છે તે જીવો આ સંપૂર્ણ જગતને દ્રવ્યાર્થિક નયથી જુએ છે. હવે આ શું નવું લાવ્યા? દ્રવ્યાર્થિક નયથી જુએ છે એટલે શું? તો કહે છે કે પોતાની તરફના વ્યવહારની અપેક્ષાએ, જો જુદા જુદા જીવો સાથેનો આપણો સંબંધ છે, અને જો જુદા જુદા જીવો સાથેનો આપણો સંબંધ છે તો અવશ્ય એ તો થવાનું જ કે સામે અને આપણે બંનેમાં વ્યવહાર તો રહેવાનું જ. હવે સામેવાળા જીવો આપણા સાથે કેવો વ્યવહાર કરે છે એ સમયે, જ્યારે પણ સામેવાળા જીવો આપણા સાથે કોઈ પણ પ્રકારનું વ્યવહાર કરે, પછી તે શુભ હોય, અશુભ હોય, સારું હોય, ખરાબ હોય, જે હોય, હિતકારી હોય, અહિતકારી હોય, જે હોય, કોઈ પણ પ્રકારનો વ્યવહાર સામેવાળા જીવો આપણા સાથે કરે છે, ત્યારે ઉપશમ ભાવને પામેલા જીવો, સમતાને પામેલા જીવો, તે જીવોને દ્રવ્યાર્થિક નયથી જુએ છે. એટલે કે તે જીવો પણ પોતાના જેવા આત્મા છે, પોતાના જેવા બ્રહ્મ છે, જીવ છે, અનંત ગુણી છે, અનંત ગુણના માલિક છે, અને મારા જેવા હોવાથી મારા અને એમનામાં અભેદ નથી. એટલે અમે બંને સરખા છીએ. એટલે એની કર્મની અવસ્થા હમણાં ચાલી રહી છે, પણ વાસ્તવમાં તો એ પોતે પણ મારા જેવો જીવ જ છે. એટલે કર્મ આધીન છે, માટે આવી અવસ્થામાં તે રહેલો છે. એટલે એના સાથેનો મારો જે વ્યવહાર છે, એણે જે રીતે મારા સાથે વ્યવહાર કર્યું, તો એવા પ્રકારનો વ્યવહાર અથવા એવા પ્રકારના વ્યવહારનો બદલો મને પણ વાળવો જોઈએ. એણે મારા ઉપર વેર બતાવ્યું તો હું પણ એના સામે વેર આવી પરિસ્થિતિ ઉપશમને પામેલા જીવોની નથી હોતી. હવે જેટલા અંશે ઉપશમ પામ્યા હોય, જેટલા અંશે ક્ષમતાને પામ્યા હોય, એટલા અંશે તેવા પ્રકારના ભાવોથી તે યુક્ત હોય. સંપૂર્ણપણે જો જીવ ક્ષમતાને પામી ગયા હોય, તો તેવા પ્રકારના જીવો તો સામેવાળા જગતનો જે વ્યવહાર છે તેનાથી એમને કોઈ ફરક પડતો જ નથી. સંપૂર્ણપણે જે જીવો ક્ષમતા પામી ગયા હોય ને, તે જીવો તો પોતાના આત્મભાવમાં એટલા બધા સ્થિર હોય કે એમની આંખમાં ઘાસનો તણખો જાય ને, તો એ ઘાસનો તણખો પણ જ્યાં સુધી આંખમાં પડેલો છે ત્યાં સુધી રહેવા દે, એને ત્યાંથી હલાવે પણ નહીં, આંખને પણ ન હલાવે. જે 100% ક્ષમતાને પામી ગયા છે તેમની વાત છે. તેમના જીવનમાં જગત સાથેનો વ્યવહાર એવો છે, પણ આપણે તો એવી ક્ષમતાને નથી પામ્યા. તો જેટલા અંશે જે જીવ જેવા પ્રકારે ક્ષમતાને પામે, તેટલા અંશે એનો દ્રષ્ટિકોણ જગત પ્રત્યે કેવો થાય? તો કહે છે તે બધાને બ્રહ્માંશ રૂપ ગણતો હોય. માટે લખે છે કે કર્મથી કરાયેલા વિવિધ ભેદને નહીં ઈચ્છતો, નહીં ગ્રહણ કરતો, બ્રહ્મના અંશ વડે એક સ્વરૂપ વાળા જગતને આત્માથી અભિન્નપણે તે જુએ છે. એટલે તે બધા જ જીવોને પોતાના જેવો જ ગણે છે. બધા જ જીવો એમના માટે એક સરખા છે.
નથી એમના માટે કોઈ રાજા, નથી એમના માટે કોઈ રંખ, નથી એમના માટે કોઈ દુશ્મન, નથી એમના માટે કોઈ મિત્ર, નથી એમના માટે કોઈ હજામ, નથી એમના માટે કોઈ વેપારી. કોઈ પણ પ્રકારનો સંબંધ હવે ઉત્કૃષ્ટતાએ જેમણે સમતા પામી છે એમના માટે હવે આવો કોઈ જગતનો સંબંધ રહ્યો નથી. જે 100% સમતા પામી જાય છે તેમના માટેની વાત છે. પણ જે જીવ જેમ જેમ ક્ષમતા પામતો જાય છે તેમ તેમ તેનો દ્રષ્ટિકોણ જગત તરફનો ધીરે 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 આવો થતો જાય છે. તો આપણે પણ આપણા જીવનની અંદર જેમ જેમ સમતા ભાવને પામતા જશું, જેમ જેમ આપણા જીવનમાંથી રાગ દ્વેષ ઘટતો જશે, તેમ તેમ આપણે પણ જગતને બ્રહ્માંશ રૂપ જોવાનું શરૂ કરતા જશું. અને જેમ જેમ આપણે બ્રહ્માંશ રૂપ જગતને જોવાનું શરૂ કરતા જશું તેમ તેમ હજી ને હજી વધારે સમતામાં આપણી સ્થિરતા વધતી જશે. માટે એ લખે છે કે એ ઉપશમ વાળો આત્મા મોક્ષગામી હોય છે. અર્થાત આ રીતે અંશથી પણ જેને જગતને જોવાનું શરૂ કર્યું છે, અંશથી પણ જે જીવ સંકિતને પામ્યો, ઉપશમને પામ્યો છે, સમતાને પામ્યો છે, તે જીવ અવશ્ય મોક્ષ માર્ગમાં છે, મોક્ષે જનારો છે. અવશ્ય તે જીવ મોક્ષ 100% પામી જવાનો જ છે. પણ અહીંયા એક વસ્તુ બરાબર વિશેષ ધ્યાનમાં રાખવાની છે. સામેવાળાનો આપણા તરફ વ્યવહાર કેવો છે એ અપેક્ષાએ જગતને દ્રવ્ય આર્થિક નયથી જુએ છે. પોતે પોતાને કર્માધીન અવસ્થામાં તો જુએ જ છે, અને પોતાને કર્માધીન અવસ્થામાં જોઈને પોતાને કર્મ શૂન્ય બનાવવા માટે આરાધના સાધના એમના જીવનમાં પણ હોય જ. જો પોતાને પણ માત્ર દ્રવ્ય આર્થિક નયથી જુએ ને, હું તો મસ્ત ખાલી શુદ્ધ આત્મા છું, જે થઈ રહ્યું છે તે માત્ર પૂતગલ જગતમાં થઈ રહ્યું છે, હું કશું કરતો જ નથી, આવો જો પોતા માટે વિચારે ને તો આરાધના સાધના બંધ કરી દે, આરાધના થાય જ નહીં. માટે પોતા માટે આવું નથી વિચાર, એટલે ઊંધી રીતે લેવાનું નથી. સામે જગતને બ્રહ્માંશ રૂપ જુએ છે, પોતાને કર્માધીન જોઈને આરાધના સાધનામાં લાગેલા જ છે. પાછું જુદા જુદા સ્તરની સમતા પામેલા જીવો માટે આરાધના સાધના જુદી જુદી હોય, એ પણ આપણને આગળ બતાવશે. તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે જે જીવ સમતાને પામ્યો છે અને જગતને બ્રહ્માંશ રૂપ જુએ છે, અભિન્નપણે જુએ છે, પોતા જેવો જ ગણે છે, બધાને અનંત જ્ઞાન આદિ ગુણોથી યુક્ત આત્મ સ્વરૂપ ગણે છે, તેવા જીવો અવશ્ય મોક્ષને પામવાના છે. એ રીતે અહીં આપણને સમજાવે છે. ત્યારબાદ ગાથા નંબર 3. અહીં ગાથાનો ઉચ્ચાર લઈએ, ત્યારબાદ તેના અર્થ તરફ જશું. હવે જેમ પ્રથમ ગાથાની અંદર આપણને સમતા કોને કહેવાય તે સમજાવ્યું, અને બીજી ગાથાની અંદર સમતાવાળા જીવો જગતને કઈ રીતે જોતા હોય છે તે સમજાવ્યું. ત્રીજા નંબરની અંદર સમજાવે છે, એ શું સમજાવે છે જોઈએ. પહેલા આપણે ગાથા લઈએ. આરુરુ ક્ષુર્મુ નિયોગમ. ફરી એકવાર શું લખે છે? આરુરુ ક્ષુર્મુર નિયોગમ શ્રયેદ બાહ્ય ક્રિયામપી યોગારૂઢ સમાદેવ શુદ્ધ્યત્યંતર્ગત ક્રિય. થોડીક ગાથા અઘરી છે, ફરી એકવાર રિપીટ કરું છું. આરુરુક્ષુર્મુનિર્યોગમ શ્રયેદ બાહ્ય ક્રિયામપી યોગારૂઢ ક્ષમાદેવ શુદ્ધ્યંત્યંતર્ગત ક્રિય. શુદ્ધ્યત્યંતર્ગત ક્રિય.
શુદ્ધ્યત્યંતર્ગત ક્રિયા. લખે છે સમાધિ રૂપ ચઢવાને ઈચ્છતો સાધુ બાહ્ય આચારને પણ સેવે છે. યોગ ઉપર ચઢેલો અભ્યંતર ક્રિયાવાળો સાધુ સમભાવથી જ શુદ્ધ થાય છે. ખૂબ જ માર્મિક તથા વ્યવહાર નિશ્ચય નયને સાચવીને બતાવનારી ગાથા છે. લખે છે કે જે જીવો હજી સુધી, અહીં સાધુ શબ્દથી છે ને માત્ર મુનિ લેવાના નથી, પરંતુ સાધુ શબ્દથી એ બધા જ જીવો લેવાના છે કે જે મોક્ષ માર્ગમાં છે. તો લખે છે કે જે જીવો પોતે સંપૂર્ણપણે સમતાને પામી ગયા છે તે જીવોના જીવનમાં આપણને પ્રતિક્રમણ, વંદના, પડીલેહણ આવા પ્રકારની ક્રિયાઓ જોવા ન મળે. કેમ? એના પાછળનું કારણ પણ દર્શાવે છે. પણ સર્વપ્રથમ આપણને એ સમજવાનું છે કે જુદા જુદા સ્તરની સમતા પામેલા જીવો માટે ક્રિયારૂપ આરાધના સાધના જુદા જુદા પ્રકારની હોય છે. જેમ કે આપણે જાણીએ છીએ કે પહેલા ધોરણમાં ભણતો જે બાળક હોય તેના માટે ભણતરના ચોપડા, ભણતરના વિષય વગેરે જુદા, પણ પાંચમા ધોરણમાં ભણતા બાળક માટે વળી પહેલા ધોરણના જ સેમ ચોપડા વગેરે ન હોય. પાંચમા ધોરણમાં ભણતા બાળક માટે ચોપડા, વિષય, ટીચર બધા જુદા જુદા. તો જેમ વ્યવહાર જગતની અંદર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે જુદા જુદા સ્તરને પામેલા જીવ માટે વ્યવહાર જગતની અંદર પણ આરાધના, ક્રિયા, સાધના વગેરે જુદી જુદી હોય છે. જેમ કે આપણે કોઈક ઓફિસની અંદર જોઈએ તો જે ક્લાર્ક હોય, જે બાબુ હોય, તે પોતે જુદા પ્રકારની ક્રિયા કરતો હોય, જુદા પ્રકારના ઓફિસના કામ સંભાળતો હોય, પણ એનાથી ઉપરવટ રહેલો કોઈક સિનિયર ક્લાર્ક હોય, એના માટે ક્રિયાઓ જુદી હોય, ઓફિસના સંભાળવાના કામ જુદા હોય. તે જ રીતે કોઈ મેનેજર હોય, એક્ઝિક્યુટિવ હોય, સીઈઓ હોય, ડાયરેક્ટર હોય, આ બધા જુદા જુદા સ્તરે રહેલા લોકો માટે ઓફિસમાં કરાતી ક્રિયાઓ પણ જુદી જુદી છે. અને પાછું એવું પણ આપણે જોઈએ છીએ કે ક્લાર્ક હોય તો કામ વધારે કરે, ક્રિયાઓ આદિમાં વધારે હોય, પણ પગાર ઓછો મળે. એની જ તુલનાએ કંપનીનો ડાયરેક્ટર હોય કે કંપનીનો ચેરમેન હોય કે સીઈઓ હોય, એને કામ શું? બીજાઓને ઓર્ડર આપવા. કંપનીની અંદર ક્યાંથી માલ આવશે, કોના પાસે માલ જશે, તે બધા મોટા મોટા નિર્ણયો લેવાનું એનું કામ હોય. પણ એના માટે ક્લાર્ક જેટલી મશક્કત વાળી ક્રિયાઓ ના હોય, અને પગાર વળી ક્લાર્ક કરતા 10 ગણો હોય. આ હું શા માટે સમજાવું છું? કેમ કે આનાથી જ આપણને આ ગાથાનો મર્મ સમજવાનો. જે રીતે આપણે ઓફિસના કર્મચારીઓના વિષયમાં સમજ્યા, તે જ રીતે જે મુનિઓ, જે સાધુઓ, જે મોક્ષ માર્ગી જીવો પોતાના જીવનમાં હજી સમતાને સંપૂર્ણપણે પામ્યા નથી, પણ સમતાને ધીરે ધીરે સર કરવા માટે
મહેનત કરી રહ્યા છે, દોડી રહ્યા છે, તેવા જીવોના જીવનમાં ક્રિયારૂપ આરાધના વધારે પડતી જોવા મળે. વળી જુદા જુદા પ્રકારની ક્રિયા જોવા મળે. વળી એ ક્રિયાઓ આદિ વારંવાર 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 કરવા દ્વારા અંશથી એને ક્ષમતા પ્રાપ્ત થાય, ધીરે 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 આગળ વધતો હોય તેવું આપણે જોઈએ છીએ. જેમ ક્લાર્ક કરે ઘણું બધું પણ પગાર ઓછો, તેમ અહીંયા પણ મોક્ષ માર્ગની અંદર આરૂઢ થયેલો જીવ, ક્ષમતાને પામવા માટે મહેનત કરી રહેલો જીવ, ક્રિયાકાંડ આદિ આરાધના સાધના વિશેષ પ્રકારની કરવાનો પ્રયત્ન કરે, ત્યારે જઈને એને અંશથી ક્ષમતા આદિ પ્રાપ્ત થાય અને ધીરે ધીરે આગળ વધે. માટે આવા મુમુક્ષુ જીવો કે જેમના જીવનમાં ક્ષમતાને પામવાની પ્રક્રિયા ચાલુ છે, તેવા જીવોના જીવનમાં આપણે ક્રિયા આદિ બાહ્ય ક્રિયા રૂપ વ્યવસ્થા જોઈ શકીએ અથવા જોઈએ છીએ એવું અવશ્ય છે. એટલે લખે છે, જો શું લખે છે, સમાધિ ઉપર ચઢવાને ઈચ્છતો સાધુ એટલે કે મુમુક્ષુ, સમાધિ ઉપર ચઢવાને ઈચ્છતો સાધુ બાહ્ય આચારને પણ સેવે છે. એટલે એ સાધુ ભગવંતો પોતાના જીવનમાં, એ મુનિ ભગવંતો, એ જીવો, એ મુમુક્ષુ જીવો પોતાના જીવનમાં પ્રતિક્રમણ, વંદના, ભક્તિ, આવા બધા જુદા જુદા અનુષ્ઠાનોથી આરાધના ક્રિયા આદિ કરી અને ક્ષમતા ભાવ પામવાનો પ્રયત્ન કરતા હોય છે. જ્યારે બીજી બાજુ સંપૂર્ણપણે જે ક્ષમતાને પામી ગયા હોય એવા જીવો, જે સંપૂર્ણપણે ક્ષમતાને પામી ગયા, સાતમા ગુણસ્થાનકની પરાકાષ્ઠા, સાતમા ગુણસ્થાનકની પરાકાષ્ઠા, એ સાતમા ગુણસ્થાનકની પરાકાષ્ઠાને પામેલા જીવો, સંપૂર્ણપણે ક્ષમતા ભાવને પામેલા જીવો, એમના જીવનમાં બાહ્ય ક્રિયા રૂપ આપણને કદાચ બહુ વધારે જોવા મળે નહીં, પણ આખરે બાહ્ય ક્રિયા આદિનું આલંબન લેવા દ્વારા જે પામવા યોગ્ય ક્ષમતા છે તે જ તેઓ પામી ગયા છે. માટે તે ક્ષમતામાં સ્થિર રહેવા માટે એમને અભ્યંતર ક્રિયા છે. સમભાવને બરાબર અકબંધ રાખવા માટે આત્માની શુદ્ધિમાં રમણતા રૂપ અભ્યંતર ક્રિયા છે, પરંતુ એમના જીવનમાં બાહ્ય ક્રિયા રૂપ આડંબર હોતું નથી. તો એવા યોગ ઉપર ચઢેલો, જો શું લખે છે, યોગ ઉપર ચઢેલો અભ્યંતર ક્રિયા વાળો સાધુ સમભાવથી જ શુદ્ધ થાય છે. અર્થાત એમને સમભાવના સંપૂર્ણપણે છે, એ જ એમની શુદ્ધિ છે. હવે એમને સમભાવ પામવાનો રહ્યો નથી, પામી ચૂક્યા છે. માટે એમના માટે વંદન આદિ કરવું, પરમાત્માની ભક્તિ આદિ કરવી, પડીલેણ આદિ કરવું, પ્રતિક્રમણ આદિ કરવું, આવા પ્રકારની કોઈ ક્રિયાઓ હોતી નથી. પણ એમના માટે અભ્યંતર ક્રિયા એટલે કે આત્માના અનંત સુખમાંથી આંશિક ક્ષમતાનો જે સુખ છે એ સુખનો અનુભવ કરવા રૂપ ક્રિયા છે. એ સુખની સ્થિરતા માટેના આત્માના સ્વભાવમાં સ્થિર રહેવા રૂપ ક્રિયા છે. એમના માટે બીજી કોઈ બાહ્ય ક્રિયા નથી, પણ એ અભ્યંતર ક્રિયા છે. તો એવા મુનિ મહાત્માઓ, એવા યોગી મહાત્માઓ પોતે પોતાના આંખની પાપડ વગેરે હલાવતા પણ, અથવા તો આંખની અંદર પડેલો ઘાસનો તણખો પણ પોતે દૂર કરતા નથી. એવા પ્રકારના યોગીઓ હોય છે. એવા પ્રકારના યોગીઓ માટે જગત સાથેનો વ્યવહાર આખો જુદો હોય, તે આપણે આગળ જોયું. એવા યોગીઓ માટે તો બધા જ જીવો એક સરખા છે. એમના માટે કોઈ એમનાથી ઊંચો, કોઈ એમનાથી નીચો, એવી અવસ્થા એમના માટે હવે ને. પણ જે હજી ક્ષમતા પામવાના પ્રયત્નમાં છે તેમના માટે તો બધું આવશે. જે નીચલી કક્ષામાં હોય તેમના પ્રત્યેની કરુણા ભાવ સાથેનો વ્યવહાર,
જે સમકક્ષ હોય અથવા ઉપલી કક્ષાવાળા હોય તેમના પ્રત્યેનો બહુમાનનો વ્યવહાર, એ બધું જે ચઢી રહ્યા છે સમતા ભાવ તરફ, એમના માટે તો આ બધું આવશે. અને એમનો જગત પ્રત્યેનો વ્યવહાર પણ તે રીતનો. તો કહેવાનું તાત્પર્ય એ જ છે કે જુદા જુદા જીવોને આશ્રય જુદા જુદા પ્રકારની સમતાના સ્તર છે. જે જીવો જેવા જેવા પ્રકારની સમતાને પામતા જાય તેમ તેમ તેમના જીવનમાં ક્રિયા આદિ પણ વિશેષ બદલાતા જાય, તેમના વ્યવહાર આદિ પણ વિશેષ બદલાતા જાય, તેમના ઓદા પણ બદલાતા જાય, અને તેમના માટે કર્મરૂપ વ્યવસ્થા પણ ધીરે ધીરે બદલાય. અને એમ કરતા 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 જે પરાકાષ્ઠાની સમતાને પામે તેનો વ્યવહાર વળી બાકી સંપૂર્ણ જીવો બીજા જીવો કરતા જુદો છે. તો આ આખી ગાથામાં બંને પ્રકારના જીવોની વાત કરી, જે સમતાને પામવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તે પણ, અને જે સંપૂર્ણપણે સમતા પામી ગયા છે તે પણ. ફરી એકવાર અર્થ વાંચી જઉં છું એટલે ખ્યાલ આવે. સમાધિ ઉપર ચઢવાને ઈચ્છતો સાધુ બાહ્ય આચારને પણ સેવે છે. યોગ ઉપર ચઢેલો અભ્યંતર ક્રિયા વાળો સાધુ સમભાવથી જ શુદ્ધ થાય છે. હવે ગાથા નંબર 4. ગાથા નંબર 4 ની અંદર શું કહે છે તે પણ જોઈએ. ગાથા નંબર 4 ની અંદર છે ને સમતા ભાવની અંદર રહેલા જે સાધુઓ સંપૂર્ણપણે સમતા પામી ગયેલા અથવા તો ધીરે ધીરે સમતા પામતા એવા બંને પ્રકારના મુમુક્ષુઓને અહીં ઉદાહરણ આપીને, ઉપમા આપીને ચોથા ગાથાની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. ગાથાનો ઉચ્ચાર પહેલા લઈએ, પછી ઉચ્ચાર લીધા બાદ ગાથાના વિવેચન તરફ આગળ વધશું. ધ્યાન વૃષ્ટિર્દયા નદ્યા શભપૂરે પ્રસર્પતિ વિકારતીર વૃક્ષાણામ મૂલાદુન્મૂલનમ ભવેત. ફરી એકવાર. ધ્યાન વૃષ્ટિર દયા નદ્યાઃ શુભપૂરે પ્રસર્પતિ વિકારતીર વૃક્ષાણામ મૂલાદુન્મૂલનમ ભવેત. લખે છે ધ્યાન રૂપ વૃષ્ટિથી, જો ધ્યાનને છે ને અહીંયા વરસાદની ઉપમા આપી, જેમ વરસાદ સતત વરસતો હોય તેમ ધ્યાન સતત અકબંધ છે એવી રીતે બતા. જેમનું ધ્યાન સતત ચાલી રહ્યું, જેમ વરસાદ સતત વરસે છે તે રીતે જેમનું ધ્યાન સતત ચાલી રહ્યું છે એવા. આગળ કહે છે દયારૂપ નદીનું. હવે અહીંયા દયાને નદીની ઉપમા. આગળ કહે છે ઉપશમ રૂપ પૂર, એટલે નદીમાં આવતું જે પૂર છે તે પૂરને ઉપશમની ઉપમા. તો લખે છે ધ્યાન રૂપ વૃષ્ટિથી દયારૂપ નદીનું ઉપશમ રૂપ પૂર વધે છે ત્યારે કાંઠાના વિકાર રૂપ વૃક્ષો મૂળથી ઉખડી જાય છે. અહીંયા આત્માની વિભાવ દશાને તીર કહ્યું, એટલે નદીનો કાંઠો કયો, અને તે આત્માના વિભાવ દશાના કારણે આત્મામાં રાગ આદિના કારણે આવતા જે વિકલ્પો છે તેને નદીના કાંઠે રહેલા વૃક્ષો બતાવ્યા છે. જુઓ, પહેલા આપણે સમજીએ કોને શેની ઉપમા આપી છે, પછી આ આખા ઉદાહરણને સમજવાનું પ્રયત્ન.
આત્મામાં ધ્યાન જે છે, ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન જે પણ હોય, કેમ કે બે પ્રકારના અશુભ ધ્યાનનું તો કોઈ પ્રશ્ન નથી. જે સંપૂર્ણ ઉપશમને પામેલા છે તેની વાત કરી. હવે જે સંપૂર્ણ ઉપશમને પામેલા હોય ને તેમને શુક્લ ધ્યાન હોય. તો એ શુક્લ ધ્યાન રૂપ વૃષ્ટિ, વરસાદ, તો શુક્લ ધ્યાનને વરસાદની ઉપમા આપી. સતત વરસી રહી છે, સતત વરસી રહી શુક્લ ધ્યાન રૂપ વરસાદના કારણે આત્મામાં પેદા થતી દયારૂપ નદી, સંપૂર્ણ જગત પ્રત્યેની કરુણા, સંપૂર્ણ જગત પ્રત્યેની દયા. તો ધ્યાન, શુક્લ ધ્યાન રૂપ સતત થતી વૃષ્ટિના કારણે આત્મામાં પેદા થતી, બનતી, આત્મામાં બનતી કરુણા રૂપ નદી અને એ બનેલી કરુણા રૂપ નદીની અંદર આવતું સમતા ભાવ રૂપ પૂર જ્યારે વધે છે, જેમ જેમ નદીમાં પાણી વધારે ભરાય તેમ તેમ પૂરની શક્યતા વધે, એટલે નદીનો ફ્લો વધતો જાય. અને પાણી કઈ રીતે વધે? તો જેટલી વરસાદ વધે એટલું પાણી વધે. તો કહે છે કે ભાઈ ઉપશમ ભાવ વધતો ગયો. કઈ રીતે વધ્યો? તો કે ઉપશમ ભાવ એટલા માટે, સમતા ભાવ એટલા માટે વધ્યો, અથવા તો સમતા ભાવનો આનંદ એટલા માટે વધ્યો કેમ કે હૃદયમાં, આત્મામાં સર્વ સૃષ્ટિના જીવો પ્રત્યે કરુણા ભાવ સતત વધી રહ્યું. હવે એ આત્મામાં સતત કરુણા ભાવ કેમ વધી રહ્યું છે? કેમ કે શુક્લ ધ્યાન રૂપ વરસાદ સતત આત્મામાં વરસી રહ્યું છે. તો શુક્લ ધ્યાન રૂપ સતત વરસતા વરસાદના કારણે આત્મામાં બનેલી દયારૂપ નદીથી નીકળેલું ઉપશમ રૂપ પૂર જેમ જેમ વધે છે તેમ તેમ થાય છે શું? તો કહે છે આત્મામાં રહેલા વિભાવ દશાનો જે નદીનો કાંઠો છે, જુઓ નદીમાં પૂર આવે ને તો પછી નદી પોતાની મર્યાદા જુએ નહીં, કાંઠો બાંઠો કઈ ન જુએ. નદીનું પાણું તો કાંઠાને ઓળંગીને સીધો ગામમાં નીકળી જાય. તો કહે છે કે ભાઈ જ્યારે આ ઉપશમ રૂપ પૂર અતિ વેગથી વધે છે ત્યારે આત્મામાં રહેલા વિભાવ દશારૂપ કાંઠા ઉપર, નદીનો જે કિનારો છે તેના ઉપર, કાંઠા ઉપર જે સંકલ્પ વિકલ્પ રૂપ વૃક્ષો ઉભા થયેલા છે, જે રાગ આદિ મોહ આદિના કારણે જે વિકલ્પો ઉભા થયેલા છે, જે વૃક્ષો ઉભા થયેલા છે, તે વૃક્ષોને તે કાંઠા ઉપર, તે વિભાવ દશામાં જે વિકલ્પો છે, જે મોહના સંકલ્પ વિકલ્પો છે, તે કાંઠા ઉપર રહેલા વિકલ્પો રૂપ વૃક્ષને આ પ્રવાહ ઉખેડીને ફેંકી દે છે. મૂળમાંથી તેમને કાઢીને ક્યાંક દૂર ફેંકી દે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા જીવનમાં જેમ જેમ આર્ત રૌદ્ર ધ્યાન ઘટતું જાય અને ધર્મ ધ્યાન વધતું જાય, શુક્લ ધ્યાન તરફનું ચરણ આવતું જાય, તેમ તેમ ધ્યાનની વૃષ્ટિ વધતી જાય. અને જેમ જેમ ધ્યાનની વૃષ્ટિ વધે કે ધ્યાનની વૃષ્ટિ વધતાની સાથે આત્મામાં સંપૂર્ણ વિશ્વના જીવો પ્રત્યેના કરુણા ભાવથી છલોછલ નદી ભરાઈ જાય. હવે એ કરુણા ભાવથી ભરાયેલી નદી, સમતા ભાવથી, દયા ભાવથી ભરાયેલી જે નદી છે એના કારણે જે સમતા ભાવનું સુખ, સમતા ભાવનું આનંદ જે વહી રહ્યું છે સતત, એ સમતા ભાવનો જે આનંદ છે એ મોહરૂપી, મોહના કારણે જન્મેલા સંકલ્પ વિકલ્પ આદિને ઉખેડીને ફેંકતો જાય. એટલે જેમ જેમ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન વધતો જાય તેમ તેમ આપણા આત્મામાંથી રાગ દ્વેષ ઘટતા જાય, અને રાગ દ્વેષના કારણે જે સંકલ્પ વિકલ્પ છે એ પણ ઘટતા જાય. અને જેમ જેમ આ પૂર વધે તેમ તેમ વૃક્ષોને ઉખેડીને ફેંકતો જાય, ઉખેડીને ફેંકતો જાય. તો આ રીતે આખું ઉદાહરણ સમજાવી અહીં આપણને સ્પષ્ટ રીતે
ઉદાહરણ આપીને આપણને બધું આખી વ્યવસ્થા સમજાવી છે કે આત્મામાં કઈ રીતે બધું કામ કરે છે. તો ખૂબ સુંદર રીતે અહીં આપણને ગાથાની અંદર સંકલ્પ વિકલ્પ આત્માની અવસ્થા, આત્મામાં ધ્યાન, આત્માની રમણતા તે બધું સમજાવ્યું છે. હવે અહીં 4 ગાથાઓ આપણે પૂર્ણ કરી. પ્રથમ ગાથાની અંદર આપણે એ જોયું કે ક્ષમતા કોને કહેવાય. બીજી ગાથાની અંદર આપણે એ જોયું કે ક્ષમતામાં રહેલા જીવો સંપૂર્ણ જગતને કઈ રીતે જુએ છે. ત્રીજી ગાથામાં આપણે એ જોયું કે ક્ષમતાને પામી રહેલા જીવો અને ક્ષમતામાં સંપૂર્ણપણે રહેલા જીવોના જીવનમાં ક્રિયા, આરાધના, સાધના આદિમાં કઈ રીતે ફેરફાર હોય છે. અને ચોથી ગાથામાં આપણે ઉદાહરણથી એ જોયું કે કઈ રીતે આ ધ્યાન, આત્માનો સ્વભાવ, દયા, ક્ષમતા વગેરે આત્માને પુષ્ટ કરે છે અને આત્મામાં રહેલા રાગ દ્વેષ અને રાગ દ્વેષના કારણે ઉભા થતા વિકલ્પોને કઈ રીતે દૂર કરે છે. તો આ 4 ગાથાઓનો જે વિષય અહીં આપણે સમજ્યા છીએ, આ વિષય જે હજી સુધી આપણે સમજ્યા છીએ એટલા વિષયમાં કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. કોઈ શબ્દ ન સમજાયું હોય, કોઈ વસ્તુ ન સમજાઈ હોય, કઈ અઘરું લાગ્યું હોય તો એ બધું આપ પૂછી શકો છો. હાજી ચંદનબેન બોલો. જી પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ. આ ચોથી ગાથા ઇન શોર્ટ ફરીથી સમજાવશો પ્લીઝ? જી જી જી. ચોથી ગાથામાં એક ઉદાહરણ આપે છે, ઉપમા દ્વારા આપણને એ સમજાવે છે. જ્યાં ઉપમાની અંદર, ઉદાહરણની અંદર આત્મામાં જે ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન છે જે હજી સંપૂર્ણ ક્ષમતાને પામ્યા નથી પણ ક્ષમતા પામવા તરફ જઈ રહ્યા છે તેમને ધર્મ ધ્યાન હોય, અને જે સંપૂર્ણપણે ક્ષમતા પામી ચૂક્યા છે તેમને શુક્લ ધ્યાન. તો આ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન રૂપ જે વૃષ્ટિ છે, વરસાદ છે, તે જેમ જેમ આપણા જીવનમાં વધતી જાય, જેમ જેમ આપણે ધર્મ ધ્યાન તરફ વધારે પડતું પોતાનું ઝુકાવ કરીએ તેમ તેમ આપણા જીવનમાં આર્ત રૌદ્ર ધ્યાન રૂપ વિચારણા ઘટતી જાય. અને જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, પરિસ્થિતિ, પ્રસંગ વગેરે ઉભો થાય ત્યારે આપણે તે પરિસ્થિતિ સામે રિએક્શન કઈ રીતે આપીએ તો કે ધર્મ ધ્યાનનું વિચારણ, ચિંતન, મનન કરવા પૂર્વક આપીએ. આપણે પરમાત્માની આજ્ઞાને કેન્દ્રમાં રાખીએ, કર્મોના વિપાકને કેન્દ્રમાં રાખીએ, જગતના સ્વરૂપને કેન્દ્રમાં રાખીએ, આ બધી વસ્તુઓને કેન્દ્રમાં રાખીએ. આપણે સામેવાળા વ્યક્તિના વેરને કેન્દ્રમાં ન રાખીએ, સામેના પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ થઈ એમાં એના પાછળનું કારણ કોણ છે એવા કારણ, એ વસ્તુ કે વ્યક્તિને કેન્દ્રમાં ન રાખીએ. તો જ્યારે આપણે પરમાત્માની આજ્ઞાને, કર્મના વિપાકને, જગતના સ્વરૂપને, આ બધી વસ્તુઓને કેન્દ્રમાં રાખીએ અને એ પ્રમાણે ચિંતન મનન કરીને રિએક્શન આપીએ તો એ ધર્મ ધ્યાન છે. અને એવા ધર્મ ધ્યાન તથા શુક્લ ધ્યાનના વરસાદમાં સતત આપણા અંદરમાં કરુણા ભાવ, દયા ભાવ, જગતના જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ વગેરે વૃદ્ધિને પામે, વધતો જાય. એટલે જેમ જેમ વરસાદ આવે તેમ તેમ પાણી વધે નદીમાં, તે જ રીતે જેમ જેમ ધર્મ ધ્યાનનો વરસાદ પડે તેમ તેમ દયા, કરુણા આદિની વૃદ્ધિ થાય. એટલે મૈત્રી ભાવ હોય, કરુણા ભાવ હોય, પ્રમોદ ભાવ હોય, તે બધા ભાવોમાં વૃદ્ધિ થાય. તો તે જલ વધે, પાણી વધે. તેના કારણે આત્મામાં ક્ષમતા વધે, એટલે કે આત્મા આનંદ જે છે, આત્માના સુખની અનુભૂતિ જે છે, એ આત્માના સુખની અનુભૂતિ વધે. તેને નદીમાં આવતું પૂર બતાવ્યું. હવે તે પૂર જેમ જેમ વધે અને નદીની જે કેપેસિટી હોય એના કરતા વધારે પાણી નદીમાં થાય તો એ પાણી નદીથી પણ બહાર
ઓળંગીને આગળ વધવાનું ચાલુ કરે. હવે જ્યારે આવું બને ત્યારે થાય શું? આત્માના નદીરૂપ આત્મામાં નદીરૂપ કાંઠો, નદીનો કિનારો એટલે કે આત્માની વિભાવ દશા. હવે આત્માની જે વિભાવ દશા છે તે વિભાવ દશા ઉપર ઉગેલા વૃક્ષો, નદીના કાંઠે ઉગેલા વૃક્ષો એટલે કે વિભાવ દશાના કારણે થતા સંકલ્પ વિકલ્પ. આવું કરવું જોઈતું તું, આને આમ કેમ શા માટે કર્યું, મને હવે છે ને હું આવું કરીશ, આને છે ને આમ બતાવી દઈશ ને આને છે ને, એવા જે વિકલ્પો આવે છે, જે સંકલ્પો આવે છે, તેને આ ઉપશમ રૂપ પૂર છે ને ઉડાડીને ઉખેડીને ફેંકી નાખે. તે રીતે આપણને અહીં સમજાવે છે. માટે જેમ જેમ ધર્મ ધ્યાન વધે તેમ તેમ દયા, કરુણા, મૈત્રી, પ્રમોદ વગેરે ભાવનાઓ વધે. જેમ જેમ ભાવો વધે તેમ તેમ આત્મા અનુભૂતિ વધે, ઉપશમ વધે, ક્ષમતા વધે. જેમ જેમ ક્ષમતા વધે તેમ તેમ વિકલ્પો ઘટતા જાય. જી આભાર ગુરુજી. જી જી જી. તો આ રીતે આપણને અહીં સ્પષ્ટ સમજાવ્યું છે. ચલો, હજી પણ કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ચલો, સરસ. તો હવે આ જે શમ અષ્ટક છે એ શમ અષ્ટકની 4 ગાથાઓ આપણે પૂર્ણ કરી છે. હજી બીજી 4 ગાથાઓ આગળ બાકી છે. એ ગાથાઓની અંદર પણ હજી વિશેષ શમ અષ્ટકની અંદર વિશેષ વાતો આપણને બતાવશે. એમ કરતા 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 ધીરે ધીરે આપણે આગળના અષ્ટક શીખતા જશું. અને જ્ઞાનસાર ગ્રંથની અંદર રહેલો જે મર્મ છે એ આપણા જીવનમાં ગ્રહણ કરી આખરે જ્ઞાનના સાર રૂપ ક્ષમતાને પામવાનો પ્રયત્ન કરતા જશું. ચલો, આજ માટે હવે આપણે અહીં આટલું રાખીએ. જીન આજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને.